નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લાના ડોલવણ 4 રસ્તા નજીક આવેલ દુકાનમાંથી 2,22,500ની મત્તાની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના ડોલવણ 4 રસ્તા નજીક લુહારની દુકાન ચલાવતા જિગ્નેશ પંચાલ બહારગામ ગયા હતા, ત્યારે અજાણ્યા ચોર ઇસમો દ્વારા દુકાનના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવતા કુલ 2,22,500ની મત્તાની ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી, જે માહિતી 4 કલાકે મળી હતી। બાજીપુરા બાયપાસ નજીક એસટી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચી। વાલોડ તાલુકાના બાજીપુરા બાયપાસ નજીક એક કન્ટેનર અને મહારાષ્ટ્ર રાજ્યની એસટી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર કંડક્ટર દીપક ખેરવાનને શરીરે ઈજાઓ પહોંચી હતી। બનાવને પગલે પોલીસે કન્ટેનરના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે, જે બાબતની માહિતી 5 કલાકે મળી હતી। નારણપુર બસ સ્ટેશન પાછળથી પોલીસે જુગાર રમાડતા એક આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો। ઉછલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે નારણપુર ગામના બસ સ્ટેન્ડ પાછળથી ખુલ્લી જગ્યામાં બેસી મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા એક આરોપી ફિલિપ ગામિતને ઝડપી પાડ્યો છે, જે આરોપી સામે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી 34 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ખુશાલપુરા ખાતે આવેલ સુગરમાં ધારાસભ્ય સહિતના આગેવાનોની હાજરીમાં ખેડૂતની સભા યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ખાતે આવેલ સુગર ફેક્ટરી ખાતે ખેડૂત સભાસદો માટેની સભા યોજાઈ હતી, જેમાં સુગરના પ્રમુખ તેમજ સુમુલ ડેરીના ચેરમેન સહિત સહકારી આગેવાનો હાજર રહ્યા હતા, જે સભામાં વ્યારા અને નિઝર વિધાનસભાના ધારાસભ્ય હાજર રહ્યા હતા, જેમાં ખેડૂતને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી 1 કલાકે મળી હતી। સોંગઢના જયસિંહપુરા નજીક આવેલ હોટલ પર મારામારી થતાં 8થી વધુ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ થયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના જયસિંહપુરા ટેકરા નજીક આવેલ હોટલ પર સીપીએમમાંથી રાખનો ધંધો કરવાની અદાવતમાં ફરિયાદીને મારવામાં આવ્યો હતો, જે પ્રકરણમાં 8થી વધુ ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં હોટલ બહાર ફરિયાદીનું ટોળું વળી મારવાનો ગુનો દાખલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 5 કલાકે મળી હતી। કરોડ ગામે નજીવી બાબતે એક વ્યક્તિને લાકડીના સપાટા મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો। ઉછલ તાલુકાના કરોડ ગામે રહેતા ફરિયાદીના પતિ નીતેશભાઈ વસાવાને કૃષ્ણ વસાવાએ તું કેમ ઘેટાવાળાને પાણી પીવા માટે ના પાડે છે, નદી તારા બાપની છે કહી લાકડીના સપાટા મારી નીતેશભાઈને શરીરે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે કૃષ્ણ વસાવા સામે ગુનો દાખલ કર્યો છે, જે બાબતની માહિતી સાંજે 5 વાગ્યે મળી હતી। લખાલી ગામેથી પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતા એક આરોપીને ઝડપી લીધો। વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે લખાલી ગામે પ્રોહી અંગે છાપો માર્યો હતો, જેમાં આરોપી સિલવાન્સ ગામિતના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે આરોપીને અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી 4 કલાકે મળી હતી। સોંગઢના એક વિસ્તારના યુવકને અશ્લીલ વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી 4,18,500ની છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ શહેરના એક વિસ્તારમાં રહેતા યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમ વડે દોસ્તી કરી અશ્લીલ વિડીયો બનાવી મહિલાએ વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ પ્રકારે રૂપિયા પડાવ્યા હતા, જેમાં યુવક સાથે કુલ 4,18,500 રૂપિયાની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી, જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે, જે માહિતી 6 કલાકે મળી હતી। તાપી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા સેવા સદન ખાતે કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાયો। તાપી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ડિઝાસ્ટર અધિકારી દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરી તાપી જિલ્લાના કોઈ વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાયેલા હોય તો જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ નંબર 02626 22 33 32 ઉપર જાણ કરવા જિલ્લા વહીવટી વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।